પાણી મેલાઈ ગયું છે, ખાતરે નખાઈ ગયું છે. સુરત દાદા મોથે આવી ગયા છે, 1:30 વાગ્યો લાગે છે. હેડ ઘેર જઈને ખાઈને આવવા દે, પછી આવીને શેડો પૂરવાનો છે. શેડો પૂરાઈ જાય તો શાંતિ થાય. નીકળે હારો ભૂંડો રોજડો છે ને ઘઉંની પથારી ફેરવી નાખશે. આ ચેકની ગાડી આવેલી દેખાય છે, કોની હશે? સારું આ ઘરા બપોરે કોણ આવ્યું છે? હવે જવા દે, જોઈએ. ઓહો પાલા તું, એટલે તું તો શહેરમાં જઈને જબરો મોટો માણસ થઈ ગયો. ગાડી વાડી લઈ લીધી લાગે છે. હા તે હા લાલભાઈ ખુલી આવ્યું? કઈ નહીં પાલા, આ જો ખાધા જેટલા ઘઉં રોપ્યા છે થોડાક, હવે થોડાક અમે ખાઈએ ને થોડાક તમને મોકલીએ, એમાં તો આખા ઘઉં આટલા તો પૂરા થઈ જાય છે. હા લાલભાઈ, એટલે જ આવ્યો તો. ગઈ વખતથી મને 15 મણ આલ્યા હતા ને, મારા ખૂટ્યા હતા. એટલે તાર ભાભી કે આ વખત લાલભાઈને જઈને કહેજે કે થોડા વધારે હાલે, એ ખૂટી ના મારે. એટલે આ પાલા પણ 30 મણ ઘઉં થતા હોય, 30 મણમાં 15 મણ હું રાખું છું ને 15 મણ તારે તો મોકલાવું છું. બીજા ચોહી વધે યાર. તો આ ઘઉં વધારે પાકતા નહીં યાર, 30 મણ પાકે આટલામાં. અરે ભાઈ હું લે આ જુઠ્ઠું બોલું છું. અમે આ બધા ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં એમાં જોઈએ છે, લોકો 60 મણ ના ઉતારાલ હોય છે, તારે 60 મણ નો આવતો જ હોય. હું લે આ જુઠ્ઠું બોલું છું તું? એટલે આ પાલા વિડીયામાં તો બધું બતાવતા હોય, વિડીયામાં બતાવે ને બધું સાચું કંઈ ના હોય. તમે આવીને અગર ખેતી કરો ને તારે ખબર પડે કે કેટલા રૂપિયા મણ થાય છે. ભાઈ અમે 30 મણનો જ ઉતારો નાખ્યો, 30 મણથી કોઈ દોણો વધારે નહીં નાખ્યો. એટલે આમાં તો ભૂંડે ખાઈ જાય, રોજડોય ખાઈ જાય, મોરે ખાઈ જાય, ચોરે ખાઈ જાય છે. અને વધે ને મારા ભાગમાં આવે છે ને એમાં હું પાછો તને અડધો ભાગ આલું છું, તો ચોહી વધવાનું છે મારા ભાઈ. ચોય રોજરૂપ ભૂંડી તો જાય એવું લાગતું નહીં. ચમનો મહી આવતો હશે. હું લે આ જુઠ્ઠું બોલું છું તું યાર? એટલે ભાઈ હું તને મારો હગો ભાઈ જોડીને મારા ભાગમાંથી તને અડધો ભાગ ઘઉંનો આલતો હોય. આ તારું ખોચકું પડી રહ્યું છે, આ ટચકામાંથી તે મને વાવવા આલ્યું હોય તો એમાંથી 30 મણ બીજા ઘઉં ના થાય, તો આપણે બેવના 30 મણ થાય, તો હું તને 30 મણ આખા ઘઉં આલું. ના ભાઈ ના 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 ના, મારે એમાં કોઈ ઘઉં નહીં વાવવાના. મારો એક ભાઈબંધ છે, ચંદનની ખેતી કરે છે, 1 રૂપિયો મળે એમાં. ખબર છે તને? મેં જોયેલું છે યુટ્યુબમાં. આમાં મારે ચંદન વાવવાનો છે હવે. એટલે તું આમાં દોનત ના બગાડે હો. તારા આ સહે બરોબર છે. તું મને ઘઉં વધારે આલજે હવે. હાર ભાઈ હાર, તું ચંદનની ખેતી કરજે, રૂપિયાવાળો થજે. પણ જો મારી સલાહ માનું ને તો ભાઈ એ બધા ના પડે. આપણી જે આપણા બાપ દાદીથી ખેતી ચાલતી હોય ને એ કરવી જ હારી. તમે શહેરમાં રહો છો, આ વિડીયા જોઈ તમે આવા બધા અખતરા કરતા હોય, પણ ભાઈ આપણા બાપ દાદાની ખેતી હોય ને એ જ ભલી છે. હાર ભાઈ હાર, હેડ તને મારા ભાગમાંથી જે ઘઉં થશે ને એ તને અડધે અડધા હાલ દઈશ, કંઈ વાંધો નહીં. પણ હું આટલે બધે આવ્યો છું, હેડ ને આપણે ઘેર ચા બા પીને જવાશે. હેડ તડકો બહુ થઈ ગયો છે, અત્યારે રોટલાનો ટાઈમ થઈ ગયો, રોટલા ખાઈને જવાશે. હેડ ને મારા ભાઈ. સારું ઘેર જાય તો હોવાનું પેટ્રોલ બળશે, પાછો એનો 2 છોકરો છે, ઈવન 50-50 પછી એના કરતાં ડાયરેક્ટ જ જતો રહું. ના લાલભાઈ ના, અત્યારે મારે મોડું થાય છે ને કે મારે ઘેર આવવું તું પેલો છોકરોને બૈરાને તારા ભેગો થવા, પણ મારે શું છે મોડું થાય છે એટલે હું જઉં. હેડ હો, કોઈ કોમ હોય ને તો કહેજો હો લાલભાઈ. શહેરમાં જઈને ભાઈઓને ભૂલી ગયા. હા ભાઈ તા આવજે તા, હેડ મળીએ પછી. હા ભાઈઓ શું કામ કરવાના, શહેરમાં જઈને હગા ભાઈને ભૂલી જાય છે. અને કે કોમ હોય તો કંઈક કહેજે. હશે હવે જેવી ભગવાન તારી માયા.